રાખજો. બીજા વિશ્વયુદ્ધનું પરિણામ શું આવ્યું તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા, રશિયા હતા. એમાંથી પહેલાં સુધી જ્યાં સુધી 1945 પહેલાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સૌથી મહાસત્તા. પછી જ્યારે એમનું હાર થઈ એટલે અમેરિકા અને રશિયાએ, એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા અને રશિયા બધા એક જ સાથે હતા. પણ જ્યારે યુદ્ધ પૂરું થયું પછી રશિયાની વિચારસરણી અલગ હતી. રશિયા એટલે સોવિયત યુનિયન, એટલે રશિયાની વિચારસરણી અલગ હતી. એટલે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી જુદા પડી ગયા. એટલે રશિયાની સાથે જોડે અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા ચારે એક જ સાથે હતા. પણ રશિયાની વિચારસરણી ઇંગ્લેન્ડ અને અમેરિકા કરતાં જુદી હતી. એટલે આપણને જેની સાથે વિચાર ના મળે તો આપણે એની સાથે રહીએ, સંબંધ રાખીએ ના રાખીએ. એટલે ઓટોમેટિક ઇંગ્લેન્ડ અને અમેરિકા રશિયાથી અલગ પડ્યા. એટલે બે ભાગ પડી ગયા. એક બાજુ ઇંગ્લેન્ડ અને અમેરિકા થઈ ગયું અને બીજી બાજુ રશિયા આવી ગયું. આ ગાળા દરમિયાન વિશ્વની 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. અમેરિકા અને રશિયા 2 ભાગ પડી ગયા. રશિયા એટલે સોવિયત યુનિયન, એટલે દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. અને પછી એ બંને વચ્ચે 2 અલગ પડી ગયા. મારામારી નથી કરી લોકો, પણ કોઈ પણ પરિસ્થિતિમાં ખેંચતા કે હું કહું એ સાચું, પેલો કે તું કે એ સાચું. એટલે એને ઠંડુ લડાઈ નથી કરી એટલે એને ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા. અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથ બન્યા. 2 ભાગમાં વહેંચાઈ ગયો પહેલેથી, અમેરિકા અને રશિયા. પછી એમાં બધા પાર્ટીશન પ્રમાણે કે જેની ઈચ્છા અમેરિકામાં જોડાવી થઈ એ અમેરિકામાં જોડાયું, જેને રશિયામાં જોડાવાની થઈ એને મેં રેકોર્ડિંગ કરું. બંધ ના કરે ના તો બંધ થઈ જશે. એટલે જર્મની પછી આવી રીતે ભાગ પડી ગયા. એટલે ઠંડા વિશ્વયુદ્ધ તરીકે ઓળખવામાં અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં બહુ જ બધું નુકસાન થઈ ગયું એમને. એટલે પોતાનો દરજ્જો ગુમાવી બેઠેલા. પછી યુદ્ધમાં કોણ હાર્યું? તો જર્મની, ઇટાલી ને જાપાન એ હારી ગયા હતા. કારણ કે અમેરિકાએ જાપાનની હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. એમાં એમને ભારે જ નુકસાન થયું હતું. એટલે એ લોકો બધા પૈસા ટકે હારી ગયા હતા. એટલે રહ્યું ખાલી કોણ? અમેરિકા. ના તો એ બી એનો બી રૂલ હોય કે આપણે અત્યારે આટલું બધું દેવું છે તો આપણું આરબીઆઈ કઈ થોડી નોટો છાપે છે. ના છાપે, ના દેવાય, ફુગાવો થઈ જાય. બસ ચાલુ કર. પૈસાની કિંમત જ ના રહે પછી. હા, પૈસાની નીતર કેમ આપણું ડોલરની સામે કમ્પેરિઝન થાય છે તો એ કેમ આરબીઆઈ નોટ નથી છાપતી? એનું કારણ તો કેમ નહીં છાપે? પૈસાનું મૂલ્ય કિંમત જ ના રહે પછી કોઈને. સમજ પડી? એટલા માટે ફુગાવો થઈ જાય. છાપે તો શું થાય? પણ ઉલટા સારું ને બધા ગરીબોને વેચી દેવાય. ના થાય. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ, હવે કયા ભાગો પર કોણે જર્મની બી હારી ગયું હતું. એટલે આપણે આગળ ભણ્યા જે પાઠ કોર્સનો હતો એમાં કે જર્મની હારી ગયું હતું. એટલે જર્મનીનો ઉત્તર ભાગ ભાગલા પડી ગયા. નીચે રાખ ને અહીંયા. રશિયા જર્મનીના પૂર્વ ભાગ ઉપર કોણ આવ્યું? રશિયા. જર્મનીના પૂર્વ ભાગ ઉપર રશિયાએ, એટલે રેડ આર્મી, લાલ સેના તરીકે યાદ આવ્યું કોઈને? પછી જર્મનીના અગ્નિભાગમાં બલ્ગેરિયાએ સત્તા મેળવી દીધી હતી. જર્મનીના નૈઋત્ય ભાગમાં અમેરિકા અને જર્મનીના પશ્ચિમ ભાગમાં ફ્રાન્સ અને બ્રિટન. એટલે જર્મની બધા ભાગોમાં અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયું. 4 ભાગમાં 4 દેશોએ લઈ લીધું હતું જર્મની. અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન. અમેરિકાએ નૈઋત્ય ભાગ લઈ લીધો, રશિયાએ પૂર્વ. ફ્રાન્સની નજીકના બધા જર્મનીના વિસ્તાર લઈ લીધા હતા. બ્રિટને બેલ્જિયમની નજીકનો પ્રદેશ અને રશિયા અને સંકલન સમિતિએ બર્લિન એટલે કે જર્મનીની રાજધાની લઈ લીધી.
પછી એમાં શું થયું હતું, પછી પાછા અલગ અલગ જર્મનીના ભાગ પડ્યા, પછી એક બાજુનો ભાગ હતો એ બધા એક થઈ ગયા હતા. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એક થઈ ગયા હતા પશ્ચિમમાં. એટલે એમણે ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મનીની સ્થાપના કરી હતી. 2 ભાગમાં વહેંચાય, ટોટલ 4 ભાગમાં વહેંચાયું હતું જર્મની, પણ પછી એક ભાગ હતો પશ્ચિમ ભાગ આખો, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એ લોકો ભેગા થઈ ગયા અને એ લોકોએ ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની નામની સંસ્થાની સ્થાપના કરવી. અને પૂર્વ ભાગ રશિયા, એણે પુતળા સમિતિની સ્થાપના કરી હતી. એટલે જર્મનીની પૂર્વમાં બર્લિન, પેલી રશિયન દિવાલ નહોતા પડી આપણે 42 કિલોમીટર લાંબી દિવાલ, એ રશિયાએ એવું કર્યું હતું. એટલે એ લોકોને ગમતી નથી રશિયન રાજા શાસન કરે એ. એટલે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ અને અન્ય પૂર્વના દેશો પર કબજો મેળવી લીધો અને ત્યાં આગળ સામ્યવાદી સત્તા સ્થાપી. આ ગાળા દરમિયાન 1949માં કોની પાસે અણુબોમ્બ હતો? ખાલી અમેરિકા. ખાલી એક અમેરિકા પાસે જ અણુબોમ્બ હતો. પછી ધીરે ધીરે લાયા બધા અણુબોમ્બ. પછી આપણે એના બનાવવો પડે. એટલે પછી વિશ્વ જે લશ્કરી જૂથોમાં વહેંચાયેલો હતો, એ લશ્કરી જૂથોના નામ તમને યાદ છે? કયા કયા લશ્કરી જૂથો હતો? આ બી પૂછાય છે. નાટો, સેન્ટો, સિયાટો ને વોર્સો કરાર. બરાબર? રશિયામાં જે થયું સેન્ટો ને વોર્સો કરાર. નાટો એ અમેરિકા, સેન્ટો એ ઇંગ્લેન્ડ, સિયાટો એ દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે, અને વોર્સો કરાર રશિયાએ કર્યો હતો. બરાબર? કયા કયા હતા? હવે હું વાંચું છું ચોપડીમાંથી, સાંભળજો. જો લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. એટલે કેટલાક લશ્કરી જૂથો બનાવ્યા. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા માટે અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો, NATO, નોર્થ એટલાન્ટિક ટ્રેરિટી ઓર્ગેનાઇઝેશન, એપ્રિલ 1949. તમારે આખું નામ એનું યાદ રાખવું પડશે. આ જોડકામાં બી પૂછાઈ શકે કે કોણે કયું જૂથ બનાવ્યું ને કઈ સાલમાં કેવું, ગમે તે રીતે જોડકામાં બનાવ્યું છે ને. આજે સરે પણ આ સવાલ કરેલા છે? નાટો, સિયાટો અને સેન્ટરનું ફૂલ ફોર્મ. હા, તમે જો નાટોનું ફૂલ ફોર્મ શું, તમે અહીંયા જ મોડે કરી નાખો, 3 વાર બોલાય તો એટલે તમને 1 માર્ક રોકડો થઈ જાય. ફૂલ ફોર્મ પૂછાય તો નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે નાટો. પછી સિયાટો એટલે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. પાછળનું ટ્રીટી ઓર્ગેનાઇઝેશન TO એ સરખું છે. સિયાટોનું નામ શું? SEATO. S એટલે સાઉથ, E એટલે ઈસ્ટ, A એટલે એશિયા. ત્રણેય ભેગા થઈ ગયા. સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તમને નામ ઉપરથી બી ખબર પડે છે. સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટો એટલે N એટલે નોર્થ, સાઉથ ઈસ્ટ ને એશિયા તો અમારી એટલે નોર્થ. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને સેન્ટો એટલે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ, CEN સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે બગદાદ કરારના નામે ઓળખાયું હતું. બગદાદ કરાર, સેન્ટો બગદાદ કરાર, નાટો અમેરિકા. બરાબર? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, વોર્સો કરારનું રશિયા. રશિયાએ વોર્સો કરાર નામના સૈનિક સંગઠનની રચના કરી. હવે એમાં કોણ જોડાયું હતું? કે આ સંગઠનમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લાવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. એ આગળ જે છે આમાં ઠંડા યુદ્ધમાં રશિયા જે અલગ પડ્યું હતું, રશિયામાં જે રાજ્યો જોડાયા હતા એ જ બધાના નામ છે આમાં. બરાબર? વોર્સો કરારમાં રશિયાએ વોર્સો કરાર કર્યો હતો એમાં. પછી છે શું બેટા? નાટો અમેરિકા, સેન્ટો ઇંગ્લેન્ડ, બગદાદ કરાર, વોર્સો રશિયા, અને પાછળ આમાં યા નામ લખેલા બધા દેશો, બલ્ગેરિયા,
યા રશિયા, ઝેકોસ્લોવિયા, પૂર્વ જર્મની, હંગેરી, રૂમાનિયા અને પોલેન્ડ. અને સિયાટો એટલે દક્ષિણ અને પૂર્વ. સિયાટોનું ફૂલ ફોર્મ શું કીધું? સાઉથ ઈસ્ટ એશિયા ટેરેટરી દક્ષિણ ઓર્ગેનાઇઝેશન. પૂર્વ એશિયા. બરાબર. ઓર ટ્રિનિટી ઓર્ગેનાઇઝેશન. હવે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ક્યુબાની કટોકટી કોઈને યાદ છે? સાંભળ્યું તો તમે ઓનલાઈન લેક્ચરમાં શીખવાડ્યું તો યાદ છે. અલા છે ને ઓનલાઈન લેક્ચરમાં તમે તો હવે તો ઓનલાઈનમાં શીખવાડ્યું હતું ને. ઠંડા યુદ્ધ જો સમજાવું છું. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે અમેરિકા અને રશિયા વચ્ચે પુષ્કળ ઉગ્ર સ્પર્ધાઓ થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદનની હરીફાઈ વધી. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુ બોમ્બ ફેંકી સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછીના 4 વર્ષમાં રશિયાએ 1945માં અમેરિકાએ હુમલો કર્યો. એના પછી 4 વર્ષ એટલે 1949માં રશિયાએ કર્યો હતો. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલી સામ્યવાદી શાસન પ્રથા ધરાવતી ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબા અમેરિકા અને રશિયાની વચ્ચે હતું એટલે અમેરિકાએ ક્યુબાની નાકાબંધી જાહેર કરી. એટલે ક્યુબાની નાકાબંધી એટલે શું કે અમેરિકાએ ક્યુબા પર હુમલો કરવાનું નક્કી કર્યું. એટલે અમેરિકાથી રક્ષણ મેળવવા માટે ક્યુબાએ રશિયાની મદદ લીધી. એટલે રશિયાએ એના અણુ બોમ્બને જહાજો દરિયા મારફતે આવ્યું અને આ બાજુ અમેરિકા આવ્યું. પણ પછી એ બંને જણને અમેરિકા અને રશિયા બંનેને લાગ્યું કે જો આવી રીતે અણુ બોમ્બથી લડાઈ કરશું તો બહુ જ નુકસાન થશે. એટલે એ લોકોએ પહેલી વખત હોટલાઇન ઉપર વાત કરી. એટલે હોટલાઇન એટલે ફોન દ્વારા વાત કરી પહેલી વખત. હોટલાઇન શબ્દ જ છે હોટલાઇન. અને એ પહેલી વખત વાત કરી એટલે એને રશિયા પોતાનું જહાજ ને બધું અણુ બોમ્બ ભરેલું બધું પાછું લઈ લીધું અને એ બંને વચ્ચે યુદ્ધ અટકી ગયું. એટલે એ કટોકટી ક્યુબાની કટોકટી કહેવાય. ક્યુબા બચી ગયું. હા સમજ પડી. ચલો વચ્ચે નીકળી ગયું. ચલો સમજાઈ દો. જો હું હવે સમજાઈ દઉં ચોપડીમાંથી વાંચી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલી સામ્યવાદી શાસન ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન જાહેર કરી. ક્યુબા રશિયામાં હતું, રશિયામાં જોડાયેલું હતું. પણ એ રશિયા આવે પછી ક્યુબા આવે ને પછી અમેરિકા આવે એવું હતું. ક્યુબા અત્યારે દેશ છે. કાશ્મીર જેવું આંટી ક્યુબાની કટોકટી પૂછે તેમાં બધું લોકો બધું હોટલાઇન પર વાત. હા બધું એક વખતની વાત હતી. સાંભળો. અમેરિકાએ અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણો કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. જે સમુદ્ર હતો ને કેરેબિયન નામ હતો. કેરેબિયન એમસીક્યુમાં પૂછાયું કદાચ એટલે ધ્યાન રાખો. કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ. સોવિયત યુનિયને પોતાના વહાણો પાછા વાળવાનો વિચાર કરી વહાણો પાછા વાળ્યા. બંનેના આ પરિણામને કારણે યુદ્ધની ઘટના ટળી ગઈ. તેને ક્યુબાની કટોકટી ઓળખવામાં આવે છે. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલુ જ રહેતું હતું. એટલે? પણ ક્યુબાની કટોકટી થઈ એટલે પહેલી વખત એવું થયું કે અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ ના થયું. એટલે ઠંડા યુદ્ધના અંતની શરૂઆત. ઠંડુ યુદ્ધ શું હોય? ઠંડુ યુદ્ધ આગળ કંઈ સમજણ નહીં. તો બોલા ચાલી કરતા હા બોલા ચાલી. હા બોલાની હા પેલું એટલે પહેલા અમેરિકા અને રશિયા ભેગા હતા પછી અલગ થઈ ગયા. બંનેની વિચારસરણી મળતી નહોતી એટલે પછી પેલા જર્મનીના 4 ભાગલા પડી ગયા. એ બધું ઠંડુ યુદ્ધ. આ બધું પછી ગરમ હવે અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહેમત થયા. કોણ પ્રતિબંધ મૂકવા સહેમત થયા હતા અણુ બોમ્બ પર? અમેરિકા, રશિયા અને બ્રિટન. બરાબર. ફ્રાન્સે હસ્તાક્ષર ચાલુ નહોતા કર્યા અને ચીને તો આ સંધિનો સ્વીકાર જ નહોતો કર્યો. શું ફરીથી પરમાણુનો હુમલો નહીં લડો. તમે બંદૂકથી લડો, ગમે તેથી લડો, પરમાણુનો ઉપયોગ નહીં કરવાનો, અણુ બોમ્બનો ઉપયોગ નહીં કરવાનો. પરમાણુ કેમ? તો કે એના લીધે પરમાણુ બંને અલગ
શું છે? એના અણુ rays નાનો બહુ એકમ કરે. એટલે પરમાણુ બેટા. એટલે અણુથી આપણે ફોડીએ તો શહેર જ ઉડે ને. પરમાણુ ભેગા થઈને જ અણુ બને બેટા. ત્યારે ફૂટે ને ત્યારે બહુ મીઠું ખાવાનું એટલે એને રેડિયેશન ના આવે આપણામાં. એટલે એનાથી રેડિયેશન હોય જ હવે. સુરતમાં ફૂટે તો અહીંયા મીઠું ખાવાનું એટલે રેડિયેશન એના ના આવે. અરે સાચે હા, હિરોશીમા નાગાસાકીમાં એવું જ કર્યું હતું લોકોએ. મીઠું ખાવાનું. હા, એ સાઈડ ફૂટ્યો ને તો એટલે થોડાક દૂર રહેતા ને થોડું મીઠું. એન્ટીબાયોટિક કે એના રેડિયેશન અટકી જાય આપણા શરીરમાં જવું એટલે આપણને નુકસાન માંડા ના થઈ જઈએ આપણે તો. એના વાંકા ટુકડા ના પેદા થાય. એટલે એ પરમાણુનો અખતરોનો ઉપયોગ પરમાણુનો ઉપયોગ નહીં કરવાનો એના માટે અમેરિકા રશિયા અને બ્રિટન સહેમત હતું કે ગમે તેટલી લડાઈ થાય પરમાણુનો ઉપયોગ નહીં કરવાનો. કોણ સહેમત હતું? અમેરિકા, રશિયા અને બ્રિટન. રશિયા એટલે રશિયા એટલે કિંજોન ને અત્યારે. સોવિયત યુનિયન રશિયા એટલે અત્યારે તો આપણે કિંજોન ને. પરીક્ષામાં રશિયા એટલે કિંજોન એ તો પેલાનો તો જાપાન. જાપાન હા તો જાપાન સિરિયા કે એનું કોણ ના પેલું કોણ કિંજોન છે નો કિંજોન તો પેલો North સંકીતાના પછી ફ્રાન્સે એની પર સહી ફ્રાન્સે સહી નહોતી કરી અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું અને ચીને પણ આ અખતરા પર સહી ના કરીને એને 1964માં અખતરો કર્યો. 1945માં અમેરિકા 1945માં અમેરિકા પછી એના કેટલા વર્ષ પછી 4 વર્ષ પછી 1949માં રશિયા પછી 1964માં ચીને બરાબર ચીન પર ચીને નહીં ચીન પર અરે ના. ચીને કર્યો અખતરો ધડાકો કર્યો. કોની જોડે એમ નામ આપણે પ્રોગ્રામમાં કર્યો તો કેવી રીતે કોઈને તો અમેરિકાએ તો પેલા પર કર્યો તો. સામેના દેશને પોતાના દેશની તાકાત બતાવવા માટે ઉત્તરાયણ કેમ કે ભસવા? અમે બી પહોંચી અરે આપણે ઉત્તરાયણમાં અણુ ફેંક્યો તો કે કોઈને નુકસાન થયું હતું? પણ ના. એવી રીતે જમીન ના. ના એવી રીતે પરમાણુ શસ્ત્રો વિઘાતક રસાયણ જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. કઈ અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન. અમેરિકા આપણને રોકતું હતું કેમ? અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 રાષ્ટ્રો પાસે. એ તો અત્યારે બી આ 5 દેશો બધા દેશોથી આગળ છે. આપણને બી કોઈની બી જરૂર પડે આપણે એ દેશ પાસેથી જ આ બધું લઈએ છીએ. ઇંગ્લેન્ડ પણ આપણા પહેલા અમેરિકા આપણને કમ સમજતું. પછી આ દેશમાં પણ કરવાનું કેમ નતું દેતું પરમાણુ પેલું આપણને પોખરણમાં કેમ નતું કરવાનું? એ લોકોને એવું હતું કે આપણા દેશવાળા કશું કરી જ ના શકે એમ. એ જ્યારે પોખરણનું કર્યું ત્યાં અખતરો કર્યો ત્યારે બધા દેશને આપણા દેશની તાકાતની સમજ પડી. બે ફેંકી દઈશું ખબર ય નહીં બે પડે. મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાએ પરમાણુ શસ્ત્ર પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિને આવકારી છે અને હંમેશા એ નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી શી છે. અહિંસા અહિંસા પરમો ધર્મ. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. પરમાણુ બનાવ હવે બિન જોડાણવાદી નીતિ એટલે શું ખબર છે? વિશ્વ બે મહાન સત્તાઓમાં વહેંચાઈ ગયું. એક બાજુ અમેરિકા હતું અને એક બાજુ રશિયા હતું. એ બેમાંથી એટલે કોઈ નથી. બેમાંથી કશામાં ના જોડાય એ બિન જોડાણવાદી નીતિ કહેવાય. તટસ્થ આપણે બિન જોડાણવાદી નીતિ. કારણ કે આપણે લડાઈમાં ને યુદ્ધમાં તો માનતા જ નથી. એટલે પરમાણુમાં બી આપણે સહી કરી દીધી તો પહેલા આપણે એના એકદમ વિરોધી છે. નિઃશસ્ત્રીકરણ આપણે અપનાવવાવાળા છીએ. જવાહરલાલ નહેરુ એટલે વિશ્વની બે મહાન સત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાન સત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમને અપનાવેલી વિદેશ નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની બે મહાન સત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ ઈચ્છતા હતા. ભારતના વડાપ્રધાન કોણ નહોતું જોડાતો? ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લોવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો
એ બિન જોડાણવાદી નીતિને સમર્થન આંટી આપ્યું ફોન છે. ફોન 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 નથી મેં મિસ્ડ કોલ સાચીમાં આવ્યો જો એલા છે ને કરો આંટી કોઈકનું કામનું હશે એટલે કોઈના બેલેન્સ નહીં હોય. દિલ્હી ચલો દિલ્હી વિચાર વિમર્શના અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે એટલે જો કોણ કોણ નતું જોડાયું આમાં બિન જોડાણવાદી નીતિમાં? ભારત, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને યુગોસ્લાવિયા. કોણ કોણ નતું જોડાયું? ભારત યુગોસ્લાવિયા આંટીનો ફોન સબસ્ક્રાઇબ હા બેન. આ બંને એને આપો. બંધ નહીં કરવાનું જો અહીંયા થાય જ રહે. વિઝા ને બધું જે કરતા હોય. બરાબર, હા. કોણ કોણ નતું જોડાયું તટસ્થ નીતિમાં? ભારત, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત. અને યુગોસ્લાવિયા. તમે લોકો કેમ વાતો કરો છો? ભારત, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને યુગોસ્લાવિયા એ જ નતા જોડાયા એટલે એ લોકોએ એની તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજી. જેવી રીતે બે જૂથ પડી ગયા હતા એવી રીતે બિન જોડાણવાદી નીતિનું જૂથ ત્રીજું પડ્યું. જૂથ. હા, એટલે એ લોકોની અલગ બેઠક મળી. એ બેઠક ક્યાં મળી હતી? ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે. બાન્ડુંગ. ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે શું મળ્યું હતું? ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે શું જવાહરલાલ મળ્યું નહેરુ હતું? હતા આપણા પીએમ ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે શું મળ્યું હતું? સભા. આપણે શેની? તટસ્થ રાજ્યો. તટસ્થ રાજ્યોની. રાજ્યો નહીં દેશો દેશોની. તટસ્થ દેશોની. અને 1955 માં આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1900 આ તો ખાલી એમને પરિષદ મળી હતી ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે. પછી એની વ્યવસ્થિત વિધિસર રીતે બિન જોડાણવાદી નીતિનું આંદોલન માટે બેલગ્રેડ ખાતે પરિષદ યોજાઈ હતી 1961માં. 1955માં તો ખાલી એમને એકવાર પરિષદ મળી એમ કે ભાઈ આવી રીતે વાતો ને ચર્ચા કરો. પણ ઓફિશિયલી મોઢા જો ઓફિશિયલી 1961માં થયું હતું. પડે નહીં તારે પણ ઘડિયો 9 વર્ષ પછી? ના, 7 વર્ષ. ત્યાં સુધી બધી ચર્ચા વિચારણા ને એ લોકોએ સુધારા કરવાનું ને આર્થિક ને સાંસ્કૃતિક રીતે બધા દેશો એકબીજાને નજીક આવે એ બધા કાર્યો કર્યા. ઓહ. અને કઈ સંસ્થાની સ્થાપના કરી? નોન એલાઇન મૂવમેન્ટ NAM નોન એલાઇન મૂવમેન્ટ એટલે બિન જોડાણવાદી આંદોલન. શું નામ? N એટલે નોન, A એટલે એલાઇન અને M એટલે મૂવમેન્ટ. Non-aligned movement. બાકી ચાલો પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. નહેરુ. ભારતની એ માન્યતા હતી કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણના વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ બની શકે છે. ખતરા હો એટલે ખતરા ત્યારે હૈ કેટલા ખતરા દેશો ખતરા હતા? હૈ એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશો. અત્યારે જ્યારે 13મું શિખર સંમેલન યોજાયું 2003માં હજી જ્યારે શિખર સંમેલન તમે નામ સાંભળ્યું હશે કે આ લોકો નરેન્દ્ર તમે સમાચાર જો તો એમાં આવે છે કે શિખર સંમેલન યોજાયું હતું. એટલે 2003માં એ શું કુઆલા પરિષદ આવી સંમેલન એટલે બધા ભેગા થવું શિખર સંમેલન. કઈ ની વાતો કરો અને ભેગા એમાં અને આજે વિશ્વના સૌથી વધારે દેશો બિન જોડાણવાદી નીતિમાં જોડાયેલા છે ત્યારે ખાલી એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશો હતા. અત્યારે વિશ્વના બહુ બધા દેશો જોડાયા છે. જોડાણવાદી એટલે આપણે કશામાં ભાગરી ગયા લડાઈ નહીં ગયા બિન જોડાણવાદી નીતિ એટલે કોઈ પક્ષમાં જોડાવ નહીં. તો આપણે થોડી આપણે એમાં ના આવીએ ને કોઈ પક્ષમાં જોડાઈ ગયા આપણે તો આપણે એ પક્ષ જેમ કરે એમ કરવું પડે. એ રશિયા સામે લડાઈ કરે તો આપણે લડાઈ કરવી પડે. તો અમેરિકા છે એમાં તટસ્થમાં. અમેરિકા અને રશિયા તો બે ભાગ છે. લે એ થોડી અને પછી બિન એ તો ઝઘડવાના છે. એ હારા ઝઘડાડું. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદીનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહે છે. વિશ્વમાં સર્વ શાંતિ જળવાઈ રહે, યુદ્ધીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા
મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટે નૈતિક પ્રભાવ જમાવવા બિનજોડાણવાદી નીતિને સમર્થન મળ્યું છે. જર્મનીને ભાગલા કરાવો. ના બે ભાગ પડ્યા તમે હતા. હું શોર્ટકટમાં સમજાવું. તમે એક લેક્ચરમાં હે ને બધા સવાલો લખાવજો જેમ પૂછાય એવા હોય ને. પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની. પશ્ચિમ જર્મની એ મુક્ત અને મોકળાશ ભર્યું વાતાવરણ હતું એને, અને પૂર્વ જર્મનીમાં સામ્યવાદી શાસન હતું, રશિયાનું શાસન હતું. બરાબર, એટલે જુલમી અને કડકાઈ ભર્યું વલણ હતું. એટલે જે પૂર્વ જર્મનીના લોકો હતા બર્લિનના, એ લોકો પૂર્વ બર્લિનના લોકો એનાથી કંટાળી ગયા હતા. એટલે ત્યાંથી ભાગવા માટે એ લોકો દિવાલો કૂદતા હતા અને એ લોકોની સામે લડાઈ કરતા હતા ને એ બધું કરતા હતા. Indian જેમ. 4.5 દાયકા પછી 450 વર્ષ પછી. 4.5 દાયકા એટલે વર્ષ હતા. 45. પછી પૂર્વ જર્મની ને પશ્ચિમ જર્મની વચ્ચે તૂટી ગઈ અને એ બંને એક અરે ડિસેન્ટ કઈ દીવાલ 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવી હતી. જર્મનીના પાટનગર બર્લિન એના બે ભાગલા પાડી દીધા હતા. પશ્ચિમ લાંબી કે ઊંચી? ફોન આવ્યો. 42 કિલોમીટર લાંબી દિવાલ હતી. લોબી દીવાલ હતી. ઓ દેવ 42 કિલોમીટર લાંબી. આ editing છે ને? 42 કિલોમીટર લાંબી દિવાલ હતી. એટલે પશ્ચિમ જર્મની ને પૂર્વ લાંબી એટલે જર્મની. આમ લાંબી? હા, તો આમ તો ખુદાય લોબી 48 કિલોમીટર એટલે કેટલી ઊંચી જાય? આકાશ પહોંચી જાય. મુક્ત અને મોકળાશ ભર્યું વાતાવરણ. પશ્ચિમ જર્મનીના લોકો શાંતિથી રહેતા હતા અને પૂર્વ જર્મનીના લોકો સામે એની પર જુલમી વર્તન હતું, કડકાઈ ભર્યું વલણ હતું. એટલે પૂર્વ જર્મનીના લોકોને આ બધું બહાર પશ્ચિમ જર્મનીમાં આમ હતું. અરે એટલે 4.5 દાયકા સુધી એ લોકોએ પ્રયત્ન કર્યા. છેલ્લે 4.5 દાયકા પછી એ લોકો સફળ થયા અને પૂર્વ જર્મની ને પશ્ચિમ જર્મની ભેગા થઈ ગયા. એટલે એક્ઝેક્ટ દેશ કયો હતો? જર્મનીનું પાટનગર બર્લિન એના બે ભાગ પડ્યા હતા. અને હવે જર્મનીમાં સારું નામ હતું કે બર્લિન? અરે સ્કૂલનો પહેલો દિવસ એના બે ભાગ પડી ગયા હતા જર્મનીના. બર્લિનના વચ્ચે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું જર્મની. હું એ જ કહું. એમાં પશ્ચિમ જર્મનીમાં સારું હતું, પૂર્વ જર્મની અરે સ્કૂલમાં પહેલા દિવસે વારો છોરે છેલ્લા પીરિયડમાં શીખવાડ્યું હતું. પશ્ચિમ જર્મનીમાં સારું આ હતું. બધું હતું. ખાલી એમના દેશના નામ નતા બોલ્યા. બરાબર. હવે ભારતના ક્યાં ભણતો જ નહીં મારો. હવે આ સાંભળજો. મિખાઈલ ગોર્બચોવની ઉદારવાદી નીતિ સમજાવો એ પૂછાશે. એટલે સોવિયત રશિયાનું વિઘટન. મિખાઈલ ગોર્બચોવ ત્યારે રશિયાના જે નેતા હતા એ મિખાઈલ ગોર્બચોવ. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બચોવની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયત યુનિયનનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના કહેવામાં આવે. શક્કુવર્તી મિખાઈલ ગોર્બચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્ર તરીકે સત્તા સ્થાને આવ્યા. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરેલી, જે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું. ગોર્બચોવનો આ પૂછાય છે. ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું. ગ્લાસનોસ્ત એટલે શું? ખુલ્લાપણું. ગોર્બચોવનું ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું. અને પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારણા નીતિ. એટલે ગોર્બચોવે આ બે નીતિ અપનાવી હતી. ગુજરાતીમાં એને કહેવાય ખુલ્લાપણું અને આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. અને એમની ભાષામાં કહેવાય ખુલ્લાપણું એટલે ગ્લાસનોસ્ત. ખુલ્લાપણું એટલે અને આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ એટલે પેરેસ્ટ્રોઇકા. આર્થિક અને સામાજિક સુધારવાની નીતિ એટલે પેરેસ્ટ્રોઇકા પૂછાય છે. પેરેસ્ટ્રોઇકા. સોવિયતે સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વતંત્ર મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યા. સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ
અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા માંડી છે જે સોવિયત યુનિયન પર જેના કારણે વાતાવરણ એકદમ કઠોર ન હતું ને બધાની સત્તા ઢીલી પડી ગોર્બચેવની ઉદારમતવાદી નીતિના કારણે. એટલે રશિયા પછી ધીરે ધીરે એકદમ શાંત ને એવી રીતે બનતું નહીંતર ત્યાં સુધી એકદમ કડક ને બધા એનાથી દૂર જ રહેતા હતા એવું થતું. પણ કે તો કે ગોર્બચેવની ઉદારમતવાદી નીતિના કારણે એને કયા બે સિદ્ધાંતો હતા? હા બોલે આટલું છે અને ગુલાબોને પેસ્ટ્રી અરે પેરોસ્ટ્રીકા ખુલ્લાપણું એટલે ગ્લાસનોસ અને આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ એટલે પેરેસ્ટ્રોઇકા. સોવિયત યુનિયનની વિભાજનની પ્રથા જોવે જતો ને બેટા મેં કહેતા ના પડી. સોવિયત યુનિયનની વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ છેવટે 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થઈ ગયા. હવે ભારતના બધા દેશો સાથેના સંબંધો પહેલા ભારતના હું તમને ઉપર છેલ્લું સમજાવી દઉં છું આમાં એટલે તમે લોકો અંદરથી વાંચશો એટલે તમને આવડી જશે. ભારતના અમેરિકા સાથે એ સાંભળજો ભાઈ. પહેલું ભારતના અમેરિકા સાથેના સંબંધો. તો ભારતના અમેરિકા સંબંધો કેવા હતા? તો પહેલા સારા નહોતા. કેમ? તો કે ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી હતી, અમેરિકાને ગમ્યું નહીં. એટલે એટલે એના કારણે ભારતની સાથે અમેરિકાને ત્યારે સારા સંબંધ નહોતા. એટલે જ્યારે જમ્મુ કાશ્મીરની બાબતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ જેવું વાતાવરણ હતું ત્યારે અમેરિકાએ પાકિસ્તાનની તરફેણ કરી હતી. પણ પછી જ્યારે આપણે પોખરણમાં પરમાણુ હુમલો કર્યો અને પાકિસ્તાને અમેરિકામાં જ્યારે અણુ બોમ્બ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ને અણુ હુમલો કર્યો ત્યારે અમેરિકાને ખ્યાલ આવ્યો કે ભારતની વાત સાચી છે ને પછી એ ભારતના પક્ષે જોડાયો. પછી ભારત અને અમેરિકાના સંબંધો સારા હતા. સમજ પડી ગઈ તમને? એ કોણે કર્યું તો આતંકવાદી હુમલો તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર. અરે પેલાએ કર્યું કોણે? પાકિસ્તાન. હવે તો સર્ચ મારવું જ પડશે. પછી સપ્ટેમ્બર 2014 અને 15 માં તમારે લોકો ના સમજવું હોય તો ના સમજો. તું સમજતો નહીં તો જતો રહો, ઘેર જતો રહો. હું મારું ગળું ફાડું છું બેટા, તમને લોકો એટલું તો સમજ પડે. પાણી લાવો છો? સપ્ટેમ્બર 2014 અને 15 માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા અને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને પણ સંબંધિત હતી. અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015 ના રોજ ભારતના 66માં પ્રજાસત્તાક દિન સમારોહમાં હાજરી આપી હતી. અને ત્યારે ભારતમાં હાજરના પ્રથમ અમેરિકન પ્રમુખ હતા. અમેરિકાથી કોઈ બી પ્રમુખ ભારત આયા જ નહોતા. અમેરિકા લઈ ગયું હતું ને બધું ભારત. આમ ભારત અને અમેરિકાના સંબંધો હવે સુમેળભર્યા છે. તો કોણ લઈ ગયું હતું? શું? અંગ્રેજ એટલે અમેરિકાના જ ને. અંગ્રેજ એટલે બ્રિટન, ઇંગ્લેન્ડ. ઓ બ્રિટન. હા બ્રિટન નો તો સાલો એના પૂર્વજો બ્રિટન ના હતા. કર્યું હતું ને અમેરિકાના ભારત અને રોબર્ટ ક્લાઇવ નો પુત્ર છે. પછી ભારત અને રશિયા. કોનું છે? ભારત બેટા તમને લોકોને પાઠ અહીંયા મોડે દેજે એટલું હું આટલી બધી વાર મારું ગળું ફાડું છું. તમારી ઈચ્છા ના હોય પરંતુ મારું ગળું ના ફાડું. તમે કરો મહેનત કરો એટલે ખબર પડશે કેવી રીતે થાય છે. પાણી પીધો તો ડોરાયું. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ ખૂબ જ આર્થિક અને તકનીકી મદદ કરી છે. કાશ્મીર પ્રશ્નમાં જ્યારે અમેરિકા પણ ભારતની સાથે નહોતું ત્યારે રશિયાએ ભારતનો પક્ષ લીધો હતો કાશ્મીરમાં. હંમેશા જ્યારે કાશ્મીરનો મુદ્દો
મુદ્દો આવે અત્યારે નહીં, ત્યારે હંમેશા રશિયા આપણો સાથ જ આપે અને છે. અમેરિકા આપણા માટે ખાલી ચીન જ પાકિસ્તાન જ છે ચીન જોડે અને અને અમેરિકા હંમેશા એ વીટોનો બસ ચીનો ઉપયોગ તો કરે છે. ચીનાનો વીટો એટલે વાસ્કો દ ગામાનો પૌત્ર વાસ્કો દ ગામાનો 5 જણમાંથી એક જણ નકાર આપે એટલે નકાર આપે એટલે એ રદ થઈ જાય. શું તો વીટો. આંટી બીજા 4 જણ હા વીટો સાથ આપે એટલે પેલા પછી આંટી હવે એક સેકન્ડ બીજા 4 જણ સાથ નથી આપતા પણ સપોર્ટ નતા કરતા. સમજ પડી? સમજ્યો હા હવે ભારતના વીટો પર આપણે પ્રભુત્વ અમેરિકાના પાડો. સંબંધો ભણ્યા, રશિયાના સંબંધો ભણ્યા. હવે ભારતના પાડોશી દેશો સાથે પાકિસ્તાન. તો પાડોશી દેશો કયા કયા? પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા પછી ચીન ભૂટાન અફઘાનિસ્તાન ગાઝિયાબાદ મુરાદા શ્રીલંકા મ્યાનમાર મ્યાનમાર પછી આ જે ભારતના અરે દીવમાં છે દીવમાં એક બીચનું નામ છે ભારતના પાડોશી દેશો સાથેના જે સંબંધો છે એમાંથી તમને એક માર્કના સવાલો પૂછે. હું તમને પૂછું એટલે તમને ખબર કે તમને એવું થશે કે આવું ક્યાં આવે છે. અરે બધી વધારે આખી ચોપડી છે પહેલા તો એ સવાલ બરાક ઓબામા ક્યારે ભારત આવેલા હમણાં જ આપણે ભણ્યા. બરાક ઓબામા ક્યારે આવ્યા હતા ટ્રમ્પ આવ્યો હતો ને 26 જાન્યુઆરી 2015 ના દિવસે 66માં પ્રજાસત્તાક દિન પહેલી વખત આવ્યા હતા. ભારત ત્યારે આવ્યો પછી પછી ચીનના કયા વડાપ્રધાન ભારતની મુલાકાતે આવેલા? ચીનના બે મારો અરે પેલો બે મારી જ નાખવાના હતા કિમ જોંગ જીનપિંગ. એ તો તમને ખબર છે રિવરફ્રન્ટ ખાતે મળ્યા હતા. અરે હા પેલું ક્યાં લાઈટિંગ વિદેશી કરી ચાય પે ચર્ચા એમ. હે હા જીનપિંગ. ચાય પે ચર્ચા ભુરિયા પછી ચાલુ એક થઈ મિનિટ. પછી આ તમે કહો છો 1971 માં કયો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિકાસ થયો હતો? કયા દેશનો? બાંગ્લાદેશ. 1971 માં કયા દેશનો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિકાસ થયો? બાંગ્લાદેશ બાંગ્લાદેશ બહુ છે ને એ પાકિસ્તાન નો હતો ને પેલા કે બાજી જલ્દી ભારતે કયા દેશ સાથે 1949 માં કાયમી શાંતિની જૂનાગઢ પાકિસ્તાનનું છે અત્યારે પણ હા જૂનાગઢ આપણામાં આવી ગયું લાવે પાકિસ્તાન પહેલા એને જોડાવતું પાકિસ્તાનમાં એના રાજાને, પણ પછી જ્યારે સરદાર પટેલે જ્યારે પેલી બધાને ભેગા કરતા હતા સંઘ રાજ્યોને, મત ત્યારે એને કરાયો સમજાવ્યું. મત કરાયો આ મહિના આગળ પછી ભારતે 1949 માં કયા દેશ સાથે મિત્રતા અને શાંતિની સંધિ કરી હતી? અમેરિકા કેનેડા ભૂતાન. અત્યારે કેનેડા ભાઈબંધ છે ને આપણું એને પુસ્તક છપાયા થેન્ક યુ મોદી વેક્સિન આલવા ભૂતાન સાથે, બરાબર. પછી શ્રીલંકાએ તમિલ લોકોને કેવી રીતે મદદ કરી હતી? શ્રીલંકામાં ખબર છે તમિલ લોકો વસતા હતા. બિલ્ડિંગ પછી ત્યાં આગળ ભૂકંપ આવ્યો હતો ને, હા બિલ્ડિંગ શ્રીલંકા ભૂકંપ થયો તો અરે આંટી સમૂહ પાણી એને તત્સુનામી કહેવાય આંટી શ્રીલંકાના તમિલ આંટી અસરગ્રસ્ત લોકો આંટી માટે એને તત્સુનામી કહેવાય ભૂકંપ ના કહેવાય પાણી વચ્ચે આવ્યો એટલે શ્રીલંકા પાણીની અંદર જ પાણી અરે આંટી ત્યાં પૂર આવ્યો હતો જો કહું છું તો શ્રીલંકા સાથે ભારતના આટલી જમીન સંબંધ, છેક નીચે સુધી જમીન શ્રીલંકા સાથે ભારતના શ્રીલંકા સંબંધો ટાપુ જૂના નથી છે. ટાપુ ભારતીયો ખાસ કરીને તમિલ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. સ્ત્રી લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બન્યો, પણ દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. શ્રીલંકાના તમિલ લોકોને થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકન સરકારની તમિલ સમસ્યાઓનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. અરે આંટી એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 માર્ચ 2015 ના રોજ શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને ત્યાંના જે તમિલ લોકો પાસે ઘર નતા એ લોકોને 27,000 લોકોને પુનઃ વસવાટ માટે આર્થિક સહાય કરી. ત્યાંની સરકાર નહીં આખું અમદાવાદ. અહીંયા પૈસા લઈ આવ્યા ખાલી અહીંયા પૈસા મળતા નહીં ત્યાં પછી નેપાળમાં ક્યારે અને કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો? 25 એપ્રિલ 2015 માં 5.8 ની તીવ્રતાનો પાસવર્ડ આ તો ઓછી આવ્યો હતો. 7 અહીંયા 7 નો હતો ને આપણે 2000 માં પછી કયા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2000 માં હતું ને? 2000 માં. બસ હા, ભારત છે 99 ની.
મારા ફ્રેન્ડની મમ્મી લગ્ન હતા એ દિવસે 26 જાન્યુઆરી ને 2000 મેં કીધું તને એની કયા દેશના પાર્લામેન્ટ બનાવવાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતે મદદ કરી છે તો અફઘાનિસ્તાન. આ મેં તમને પૂછાવ્યા આમાંથી પૂછાવાના છે 5 સવાલ જવાબ. સોરી આને મને અરે મારી ફ્રેન્ડ એની મમ્મી ના હોય લે. અલા પણ તે બે શાંતિ રહેશે હવે તમારી ચર્ચા વિચારણા કરવાની છે શાંતિથી કહું છું તો આમાં એક મિનિટ ઉભા રહો. આ મેં તમને જે સવાલો કીધા એમાંથી તમને એક એક વાક્યના 5 સવાલ પૂછાવાના છે એટલો હું બોલાવું છું. તમને નથી ખબર એ એમને કારણ એક્સપિરિયન્સ કે આમાંથી લાંબુ ના પૂછે આ લોકો આવું ટૂંકું ટૂંકું પૂછશે કારણ કે તમને લોકોને મોટું આવડશે કે ભારત ને પાકિસ્તાન તો આ 3 સાલમાં લડાઈ થઈ હતી પાકિસ્તાન હારી ગયું પણ કયા દેશો સાથે શાંતિ ને મૈત્રીની કરાર કર્યો હતો ને એ બધું ક્યારે સમજ નહીં કર્યો આવે. કયા અરે આંટી તમે હમણાં શું કહેતા છઠ્ઠા વર્ષે સવાલો હા બોલું છું ચલો ક્યાં હતો બસ આંટી હવે ફોટા બંધ કરો જો છઠ્ઠા વર્ગના સવાલો એક તો ઠંડુ યુદ્ધ હા પછી સિયાટો નાટો આ બસ લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ એટલે જે ચાર છે સિયાટો નાટો વોર્સો અને સેન્ટ્રો. એના ફૂલ ફોર્મ અને કોની વચ્ચે થયું હતું એ બારો ઘાટું કર, ઘાટું. નાટો એટલે કવર છે પછી પરમાણુ અખતરામાં કોણે સહી કરી હતી ને કોણે નહોતી કરી ભારત, ઇન્ડોનેશિયા જો સાંભળ ભારત અમેરિકા બ્રિટન એ 2006 માં ફ્રાન્સ જન્મી હતી. અરે તો આંટી એના મમ્મી પપ્પા લગ્ન 5 વર્ષ પહેલા થયા હોય કે નહીં 10 વર્ષ પહેલા થયા હોય કે બીજો નહીં? પકડો ને અલા, લગ્ન 2000 માં હતા. 20 કઈ છોકરી આવે કે નહીં? તું તો બિન જોડાણવાદી નીતિ ભારતે અપનાવી હતી એ બિન જોડાણવાદી નીતિ સમજાવો. ભારત પછી જો ભારત ભારત નાટો દેશ છે બોલે દુનિયા બોલે. ઇજિપ્ત અને યુગોસ્લાવિયા. પછી આંટી પછી એ બિન જોડાણવાદી નીતિ બરાબર. YouTube star બંદન પટેલ is here. अपना अड्डा પછી subscribe મિખાઈલ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિ એટલે સોવિયત રશિયાનું વિઘટન એ સોવિયત અરે આખું જોયું નીચે સોવિયત રશિયાનું વિઘટન છે ને ત્યાં બાજુમાં લખી કાઢો મિખાઈલ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિ. મિખાઈલ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિ. મિખાઈલ ગોર્બોચોવ બેમાંથી ગમે તે રીતે ઊંચાઈ સવાલ અરે યાર આ તો છપ્પન કેટલી વાર 4:30 પણ મેં તમને કીધું તને કીધું તો તું અહીંયા તો તું અહીંયા કેમ આવ્યો? 4:30 તો આવ્યો. મિખાઈલ ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિ. તું કઈ ભણે તો યાદ રહ્યું? પૂછો તો આંટી કોઈ બી એક સવાલ તો આવડે તો આ રજવાડું પણ પછી લખો આગળનો નીચે આંટી તમે તો ફોટા મોકલવાના હતા કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ ભારત અને ભૂતાન. ઉભા રહો અરે ભારત અને બસ એક જ ભૂતાન મિનિટ. કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ આમાંથી એક એક વાક્યમાં પૂછાય. પહેલી લીટી છે એની નીચે લીટી કરો. પહેલી જ લીટી છે એની નીચે લીટી કરો. પછી 1971 માં સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે કયો દેશ હતો? બાંગ્લાદેશ. 1971 માં બરાબર. બાંગ્લાદેશ પછી કારગિલ લડાઈ ક્યારે? 1999 માં. કારગિલ ભારત ને પાકિસ્તાનમાં. પછી શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોને કેવી રીતે મદદ કરી? પેલા 20,000 27,000 ઘરોની મદદ કરી. પછી નેપાળમાં ક્યારે અને 5.7 25 એપ્રિલ 2015 ના દિવસે. 25 એપ્રિલ 2015. પછી ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા તું અમને બધાને આ બગડેલી કેરી છે અગર ટોટલા જ બગાડે. ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા દેશને મદદ શું બનાવ્યું? અફઘાનિસ્તાનનો પાર્લામેન્ટ હાઉસ. અફઘાનિસ્તાનનો પાર્લામેન્ટ હાઉસ બનાવ્યું છે ભારતે. અફઘાનિસ્તાનનું બે હારું ભારત પાર્લામેન્ટ હાઉસ શું છે? પાર્લામેન્ટ હાઉસ એટલે ગવર્નમેન્ટ ઓફિસ કે પાર્લામેન્ટ હાઉસ. વ્હાઈટ હાઉસ છે તે એવું તો ભારતે એનામાં કેમ નહીં બનાવ્યું? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મદદ કરી છે ભારતે અફઘાનિસ્તાનને. તો ભારતે પોતાનામાં કેમ કંઈ ન કર્યું? છે વ્હાઈટ હાઉસ બનાવવાનું ધોળું મસ્ત હોય ધોળું. અને ભારતે કયા દેશને આર્થિક સહાય કરી છે? તો મ્યાનમારને. એ મારા
સવાલો તો કીધા મેં ઓ આંટી